હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ના પલાળવાની ઝંઝટ કે પીસવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ એવા મકાઈના ઢોકળા સાથે સ્પેશિયલ એક અલગ જ પ્રકારની લસણની ચટણી સાથે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ઢોકળા બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલો ચણાનો લોટ, અડધો બાઉલ રવો અને અડધો બાઉલ જેટલો મકાઈનો લોટ લીધો છે. અહીં લોટમાં તમારી રીતે વધારે કે ઓછું તમે કરી શકો છો. અને આ ઢોકળા 4 કે 5 વ્યક્તિને થાય એટલા હું બનાવી રહી છું. હવે એને પલાળવા માટે મેં 1 ગ્લાસ જેટલો છાશનો ઉપયોગ કર્યો છે. અહીં મેં ખાટી છાશ લીધી છે. અહીં તમે દહીં પણ લઈ શકો છો. હવે આ ઢોકળાને બેટરને પલાળવા માટે અહીં મને 2 ગ્લાસ છાશની જરૂર પડી છે. હવે એમાં અડધી ચમચી જેટલો હળદર નાખી અને મિક્સ કરી લઈશું. અને આ ઢોકળાના બેટરને 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી એમાં રવો એડ કર્યો છે એ સરખી રીતના ફૂલી જશે, જેથી આપણા ઢોકળા છે એકદમ સોફ્ટ બનશે. ત્યાં સુધી આપણે લસણની ચટણી છે એ બનાવી લઈએ. અહીં લસણની ચટણીને આપણે એકદમ દેશી રીતે બનાવવાના છે, એટલે આપણે ખાંડળી દસ્તામાં જ બનાવવાના છીએ. અહીં મેં 20થી 25 નંગ જેટલી લસણની કળીઓ લઈ લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને અડધી ચમચી જેટલું જીરું નાખી અને એને અધકચરું વાટી લઈએ. આ ચટણીને તમે મિક્સર જારમાં પણ બનાવી શકો છો, પણ જે આ ખાંડળી અને દસ્તાની જે રીતના વાટીને ચટણી બનાવશો તો એનો ટેસ્ટ જ એક અલગ જ આવશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. હવે અહીં મેં 1 ચમચી જેટલા લીલા ધાણા લઈ લીધા છે, જે ડાળખા સહિત જ લીધા છે. એને પણ આવી રીતના અધકચરું વાટી લઈએ. તમે જોઈ શકો છો આવી રીતના અધકચરી પેસ્ટ બની ગઈ છે. હવે આમાં હું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીં મેં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે. હવે એને આપણે આવી રીતના મિક્સ કરી લઈશું. અને એક પેસ્ટ જેવું આપણે બનાવી લઈશું. હવે એમાં તમે જોઈ શકો છો, હવે એમાં 1 થી 2 ઘૂંટડા જેટલું પાણી એડ કરીશું. આ ચટણીને આપણે લચકેદાર બનાવવાની છે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી વધુ ના પડી જાય. હવે દસ્તાથી આવી રીતના આને પ્રેસ કરવાનું છે, ખાંડવાનું નથી. હવે આ ચટણીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે અહીં ગરમ તેલનો વઘાર કરીશું, જેથી તેલ જે આપણી લસણની ચટણી છે ખૂબ જ ટેસ્ટી બનશે. અહીં મેં કડાઈમાં વઘારિયામાં મેં 2 પાવડા જેટલું તેલ લીધું છે. હવે એને ગરમ કરી લઈશું. અને લસણની ચટણીમાં ઉપરથી આપણે અડધી ચમચી જેટલું હિંગ નાખીશું અને જે આપણું ગરમ તેલ મૂક્યું હતું એ ગરમ એમાં ઉપરથી એડ કરીશું. લસણની ચટણીમાં ગરમ તેલ ઉમેરવાથી ખૂબ જ સરસ સ્મેલ આવે છે, સાથે ટેસ્ટી પણ એટલી બને છે. આ ચટણીને તમે ભજીયા, બટેકા વડા કે ઢોકળા, ઇડલી, ઇવન થેપલા ભાખરી સાથે પણ એટલી ટેસ્ટી લાગે છે. અને આવી રીતના બનાવીને કોઈ પણ શાકમાં વઘારમાં પણ તમે નાખી શકો છો. તો તૈયાર છે આ લસણની ચટણી. તો આ લસણની ચટણી તમે 1 વીક સુધી તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. આમાં પાણી નાખેલું હોવાથી વધારે લાંબો સમય આ ચટણી રહેશે નહીં. તો તૈયાર છે આપણી એક અલગ જ પ્રકારની લસણની ચટણી. હવે આપણે ઢોકળાનું બેટરને જોઈ લઈએ તો બની સરસ રીતના આપણે જે રવો હતો એમાં જેટલી છાશ ઉમેરી હતી એ એબ્ઝોર્વ કરી લીધું છે. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને 2 ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. અહીં તમે જો લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અને અહીં મેં અધકચરા ક્રશ કરેલા મકાઈના દાણા લીધા છે, જે મિક્સરના ઓન ઓફ કરીને આપણે પીસવાના છે, એકદમ પેસ્ટ નથી બનાવવાની. અને અહીં આપણે થોડાક અડધા બાઉલ જેટલા મકાઈના આખા દાણા પણ નાખીશું અને એ પણ કાચા જ છે, બાફેલા નથી, જેથી આપણે જ્યારે ઢોકળા બનાવશું ત્યારે આપણે એમાં સ્ટીમ થઈ જશે, એટલે ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગશે. અહીં મકાઈના આખા દાણા નાખવાથી જ્યારે ઢોકળા આપણે ખાશું એટલે જે મકાઈનો દાણો ખાવામાં આવશે એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે એમાં 1 ચમચી જેટલો મેં ઈનો નાખ્યો છે અને ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને એક જ ડાયરેક્શનમાં આપણે એને હલાવી લેવાનું છે, જેથી આપણું ઢોકળાનું બેટર છે એકદમ ફ્લફી ટાઈપ થઈ જશે અને ઢોકળા એકદમ જાળીદાર બનશે. હવે અહીં મેં ઢોકળિયાની એક પ્લેટ લઈ લીધી છે અને પહેલેથી જ ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને અહીં હું 2 કળશી જેટલું
ઢોકળાનું બેટરને આમાં લઈ લઈશ. અને સાઈડમાં મેં જે આપણું ઢોકળાનું સ્ટીમર છે એને મેં ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે એમાં ઉપરથી આપણે લાલ મરચું પાવડર ભભરાવી દઈએ. ચોક્કસથી ઘરે આ ટ્રાય કરજો. ખૂબ જ સોફ્ટ અને જાળીદાર આ ઢોકળા બને છે. ઘરમાં જે મોટા વડીલો હોય જેને દાંત ન હોય એ પણ આ ઢોકળા ખાઈ શકે છે, એટલા સોફ્ટ બને છે. અને તમે સાંજે નાસ્તામાં કે રાતના જમવામાં કે બપોરે ગમે ત્યારે આ ખાઈ શકો છો. આ ઢોકળા એવા ટેસ્ટી બને છે, જેથી ખાટી છાશથી પલાળવાથી એમાં ઢોકળામાં ખાટાશવાળો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે ચેક કરી લઈએ ઢોકળાને. તો આપણે જે ચાકુ વડદથી આવી રીતના ઢોકળાને કરીએ એટલે બની ગયા છે. હવે આપણે આ ઢોકળાની થાળી જે ઠંડી થઈ જાય પછી આવી રીતના આપણે નાના નાના પીસ કરી લઈશું ઢોકળાના. હવે આપણે ઢોકળાને ચારેય સાઈડથી આવી રીતના કાઢી લઈશું એટલે ઇઝીલી નીકળી જશે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે અને એકદમ સ્પોન્જી બન્યા છે. તો તૈયાર છે આપણે મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા. સાથે લસણની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો.